ઓમ ગણેશ હર હર મહાદેવ। સર્વપ્રથમ તો આપ સૌ સત્સંગીઓને જે સત્સંગ મારી ચેનલમાં જોડાયેલા છે બધાને શ્રી પુરુષોત્તમ મહિનાની ખૂબ જ શુભેચ્છાઓ અને શુભકામનાઓ। કેમ? કારણ કે ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય, હરિની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આનાથી ઉત્તમ શ્રેષ્ઠ મહિનો બીજો કોઈ નથી અને એવું આપણા પુરુષોત્તમ મહિનાની કથામાં આવે છે, જે આવનારા સમયમાં હું તમને શ્રવણ આખી કથા કરાવવાનો છું આ ચેનલ ઉપર। બીજા નંબરમાં કે આ પુરુષોત્તમ મહિનામાં આપણે ઘરમાં એટલું તો શું શુભ કાર્ય કરી શકીએ છીએ, કયો પાઠ કરવો જોઈએ, કયો મંત્ર કરવો જોઈએ અથવા કથા આદિ અથવા એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન આજે હું સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો રામ રામ કહીને સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલાં કે આ વખતે આ જે શ્રી પુરુષોત્તમ માસ છે એ પુરુષોત્તમ માસ જે છે એ આ વખતે શરૂ થશે 17 મે રવિવારથી અને પૂર્ણ થશે, સમાપ્ત થશે 15 જૂન સોમવાર। એટલે આ આખો મહિનો રહેશે પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ મહિનો। તો આ મહિનામાં આપણે કયા કયા અનુષ્ઠાન અથવા કયા કયા પાઠ કરવાથી હરિકૃપા પ્રાપ્ત કરી શકીએ? તો સૌથી પહેલાં ચરક મુનિનો મત છે, વિષ્ણુ સહસ્ત્રની મહિમા વિશે જે મેં વિડીયો બનાવેલા છે એમાં કહેલું છે, છતાં પણ હું ફરીથી એ વિડીયો પાછો બનાવીશ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ વિશે। તો સૌથી ઉત્તમ અનુષ્ઠાન કે પાઠ હોય તો એ છે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ। અને કળિયુગની અંદર આના જેવી ઔષધિ કે આનાથી મોટી ઔષધિ જે રોગ હરે, દોષ હરે, આપણા સંચિત જન્મોના પાપ હરે, કર્મ હરે, એનાથી મોટું તો બીજું હરવાવાળું હરિનું નામ, એમાં પણ 1000 નામ બીજા કોઈ નથી। એટલે શ્રી વિષ્ણુ સહસ્ત્ર છે તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તમે કરો। કદાચ ઘણા લોકોને પાઠ નથી ફાવતો તો એ નામાવલી પણ ભણી શકે છે કે બોલી શકે। હા, તમે જો રોજ એક એક પાઠનો નિયમ લેવાના હોય તો પ્રયત્ન એવો કરવો કે આપણે સવારે કરીએ છીએ તો રોજ સવારે જ પાઠ કરો, રાત્રે કરતા હોય તો રાત્રે પાઠ કરો, સાંજે પાઠ કરતા હોય તો સાંજે કરો ને બપોરે કરતા હોય તો બપોરે। ખાલી એટલો પ્રયત્ન આપણે અવશ્ય કરવો। વિષ્ણુ સહસ્ત્રના મહાત્મ્યમાં જ આવે છે, જે લોકો પાઠ કરે છે એમને ખબર છે। હું ઘણીવાર કહેતો હોઉં છું કે વિષ્ણુ સહસ્ત્રનું અધિક ફળ પ્રાપ્ત કરવું હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જ્યારે અર્જુનને કહ્યું હતું કે તમે અશ્વત્થ પીપળાની સન્મુખ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, તમે તુલસીજીના સાનિધ્યમાં પાઠ કરો, શિવાલય પઠન નિત્યમ, શિવાલયમાં તમે નિત્ય પાઠ કરો તો એના વર્ણન કરોડો 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 તમારા પાપોને ભસ્મીભૂત કરે છે। આ શ્રી કૃષ્ણ ભગવાનનું વચન છે, શાસ્ત્રોક્ત વચન છે। તો એવો પ્રયત્ન કરજો। અને કહીએ ના થાય તો પ્રતિમા સન્નિધો, એટલે આપણા ઘરમાં શાલિગ્રામ ભગવાન હોય કે નારાયણ ભગવાન છે કે શિવજી છે, એમની સન્મુખ બેસી ગાય માતાનો ઘીનો દીવો કરી અને એક એક પાઠ વિષ્ણુ સહસ્ત્રનો કરો। અને એટલું જ નહીં કે તમે કરો, બને તો પરિવાર સાથે બેસો, બધા પાઠ કરો, બધાનું કલ્યાણ થશે। બીજા નંબરમાં કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ પછી શ્રીમદ ભગવદ્ ગીતા, આમ તો 18 અધ્યાય છે, રોજ તમે એક એક અધ્યાય વાંચો કે ભણો, એમાં કોઈ નિયમ નથી, તમે ભગવાન સામે બેસી કરતા રહો, બાળકોને પરિવારને બધાને સાથે લઈને બેસો। એક આખો અધ્યાય ના થાય તો એટલીસ્ટ એક એક શ્લોક ભણો, અને કશું ના થાય તો 12મો અને 15મો અધ્યાય જે બહુ મહત્વપૂર્ણ છે, ભક્તિ યોગ અને પુરુષોત્તમ યોગ છે, ભક્તિ આપનાર અને પુરુષોત્તમના આશીર્વાદ આપનાર એવા 2 અધ્યાય છે, એનો રોજ પાઠ કરો। પછી ત્રીજા નંબરનું અનુષ્ઠાન કે મહત્વપૂર્ણ અંગ કહેવાય તો જે છે એ ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનું સ્તવન કરો, એનાથી બાધા બંધનોમાંથી મુક્ત થશો। કદાચ તમારી પર કર્જ દેવું કે એવું કાંઈ પણ હશે તો એનાથી પણ તમે મુક્ત થઈ શકો છો। એના પછી વાત કરીએ તો નારાયણ કવચ, નારાયણ કવચનો ઓછામાં ઓછો એક પાઠ કરો, વધુમાં વધુ તમારે જેટલા કરવા હોય। નારાયણ કવચથી તમને તંત્ર, મંત્ર, બાધા, બંધન, ગ્રહ, નક્ષત્ર, કોઈ પણ પ્રકારના દોષ હશે તો નારાયણ કવચ, તમારું કવચ નારાયણ પોતે જ બનશે, તમારી રક્ષા કરશે, તમારા શરીરની કરશે, તમારા પરિવારની કરશે, તમારા વ્યાપારની કરશે, દરેક પ્રકારે તમારી રક્ષા થશે। નારાયણ કવચના પાઠ કરો। લઘુ વિષ્ણુ સહસ્ત્ર નામ છે, નાનકડું, આપણા સત્સંગના આ ચેનલ ઉપર વિડીયો બનાવીને મૂકેલો છે કે તમારી પાસે કદાચ અધિક સમય કે એવું કંઈ ના હોય અને કદાચ માની લો કે તમારે હરતા ફરતા પણ કદાચ એ સ્તોત્રનો પાઠ કરી લેવો હોય ને ઘણીવાર એવું હોય કે ઘણા લોકોને કદાચ આખું સ્તોત્રનો સમય મળે ના મળે તો લઘુ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકો છો। હું કદાચ ફરીથી પણ એનો વિડીયો બનાવીને મૂકી દઈશ। પછી તમારા પિતૃઓનો ઉદ્ધાર કરવો છે,
પિતૃઓનો ઉદ્ધાર કરવો છે. તો રુચિ મુનિકૃત પિતૃસ્તવન જે છે એ પિતૃસ્તુતિનો અવશ્ય પાઠ કરજો. તમારા પિતૃઓ માટે રોજ 1 મિનિટ, 1 મિનિટથી વધારે આ પાઠ નથી થતો. તમારા પિતૃઓ માટે 1 મિનિટ આપજો. કોઈ નીતિ નિયમ કશું નથી, એક પાઠ કરી લેવાનો. જ્યારે પણ તમે આ પાઠ કરો ત્યારે એની સાથે આ કરી લેજો. એના પછી મંત્રોની આપણે વાત કરીએ તો મંત્રોમાં ચાલતા, બેસતા, ઉઠતા, ફરતા, ઘરમાં તમે કામ કરતા હોય તો કામ કરતા, રસોડામાં ઘરના લક્ષ્મી એટલે આપણા ઘરના જે લક્ષ્મી હોય, દીકરી હોય કે બેન હોય કે માતા હોય, તમે ખાવા બનાવો છો તો એ સમયે, તમે બેઠા છો તો એ સમયે એક સરસ મજાનો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્ર છે અને આમાં કોઈ એવા નિયમ નથી કે તમે આ મંત્ર હરતા ફરતા ચાલતા બેસતા ના કરી શકો. પ્રમાણ છે મારી પાસે. તો આ મંત્રનો જાપ કરો. હા, તમે ચાહો તો ભગવાનની સામે બેસી રોજ 12 માળા તુલસીજીની કે રુદ્રાક્ષની લઈ અને એનો મંત્ર જાપ કરો તો ભગવાનની સામે બેસીને કરો તો આખા મહિનાનું અનુષ્ઠાન થશે. તો એ રીતે કરો, નહીં તો મેં કીધું એમ તમે એ કરી શકો. પછી તંત્ર, મંત્ર, નજર, બાધા, દોષ નિવારણ દરેક પ્રકારમાંથી મુક્તિ જોઈએ તો ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષર મંત્ર, 8 અક્ષરનો મંત્ર તુલસીજીની માળાથી ભગવાન આગળ બેસીને, આ હરતા ફરતા નહીં કરતા, ભગવાન આગળ બેસી અને તમે આની 11 કે 12 માળા પણ કરી શકો છો. તો આ અમુક મહત્વપૂર્ણ વસ્તુ થઈ. અને હા, અધિક મહિનાની કથા તો સાંભળવાની જ છે, એ તો કમ્પલસરી સાંભળજો. અને હું તમારા માટે બધા જ અધ્યાયોની કથાનો વિડીયો બનાવી જલ્દી તમારી સામે પ્રસ્તુત કરીશ, બધા અલગ અલગ અધ્યાયની કથા. તો એ જરૂર તમે સાંભળજો, સત્સંગ કરજો. એના સિવાયની જો આપણે વાત કરીએ તો જે 1260 વિષ્ણુ સહસ્રના પાઠ છે, 1260 પાઠ કરો એટલે એક વિષ્ણુ યાગનું ફળ મળે તમને અને એક વિષ્ણુ યજ્ઞ થાય છે 1260 વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી. તો જો તમે સશક્ત છો, ભગવાનની તમારી ઉપર કૃપા છે, તમારા પોતાના કલ્યાણ માટે, કોઈ પણ પ્રકારના બાધા બંધનોમાંથી મુક્તિ માટે, હરિની કૃપા પ્રાપ્તિ માટે, અને ઘણીવાર એવું હોય છે ઘણા મનુષ્યો અમને તો પૂછતા જ હોય કે અમારાથી આ પાપ થયા છે પણ એનું પ્રાયશ્ચિત શું? તો તમને ખબર હોય, કેમ કે પાપી મનુષ્યને જ ખબર હોય કે એણે કેટલા પાપ કર્યા છે. અમુક વાર તો આપણા પરિવારને પણ ખબર ના હોય કે આપણે કેટલા પાપ કર્યા હોય. તો એવું ક્યારેક તમને ફીલ થાય તો એના માટે પણ આ વિષ્ણુ યાગ અથવા 1260 પાઠ વિષ્ણુ સહસ્ત્રના વિદ્વાન બ્રાહ્મણોના માધ્યમથી તમે કરી શકો છો અથવા કરાવી શકો છો. અને જે ભૂદેવ છે, જે બ્રહ્મદેવ છે, એ લોકો ચાહે તો 1200 શ્રી પુરુષ સૂક્તમના પાઠનું અનુષ્ઠાન કરાવો અને અધિક મોટું અનુષ્ઠાન કરવું હોય તો 10,000 પાઠનું પણ તમે વિદ્વાન વૈદિક બ્રાહ્મણોના જ્ઞાન માધ્યમથી તમે કરાવી શકો છો. તો આ પુરુષોત્તમ મહિનામાં આટલામાંથી કોઈ પણ એક અનુષ્ઠાન એવું નથી કે આપણે બધું કરી લઈએ. કોઈ પણ એક અનુષ્ઠાન પકડીને ચાલો, આખો મહિનો સરસ હરીને પુરુષોત્તમ ભગવાનની તમને કૃપા પ્રાપ્ત થશે. ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ નવા વિષય વિડીયો સત્સંગ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.